હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા U બરાબર હાફ kx² સૂત્ર જોયું. આજે સેશન નંબર 6 માં ચેપ્ટરનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ કાર્ય ઉર્જા પ્રમેય આપણે ભણવાનો છે અને આ કાર્ય ઉર્જા પ્રમેયથી મોસ્ટ ઓફ આપણા દાખલા સોલ્વ થશે. બરાબર છે? તો સૌથી પહેલા કાર્ય ઉર્જા પ્રમેયમાં એક વાક્ય અહીંયા હું લખું કે જ્યારે કોઈ તંત્ર અથવા તો પદાર્થ પર કાર્ય કરવામાં આવે ત્યારે તે તંત્ર અથવા તો પદાર્થની ઉર્જામાં વધારો થાય છે. બરાબર? આ વસ્તુ આપણે આગળ કાર્ય નામના ટોપિકમાં જોઈ ગયા હતા કે કોઈ પદાર્થ કે તંત્ર પર આપણે કાર્ય કરીએ તો એ પદાર્થ કે જે તંત્ર છે એ એનર્જી લે છે. બરાબર? કારણ કે એના પર કાર્ય થાય છે. બરાબર? તો કાર્ય કોણ કરતો હશે? કોઈ બાહ્ય પરિબળ કાર્ય કરતું હશે. બરાબર? તો જે પદાર્થ કે તંત્ર પર કાર્ય થાય છે એ પદાર્થ કે તંત્ર શું કરે છે? ઉર્જા મેળવે છે. ગેઇન ઓફ એનર્જી છે. બરાબર? અને ઉર્જા મેળવે છે તો એની ઉર્જામાં સિમ્પલી વધારો થઈ જશે. અને જે પરિબળ દ્વારા કાર્ય થાય છે એ પરિબળ પોતાની ઉર્જા ગુમાવે છે, એ સપ્લાય કરે છે ઉર્જા, અને એને કારણે એ જે પરિબળ છે એની ઉર્જામાં ઘટાડો થશે. બરાબર છે? તો પદાર્થ કે તંત્ર ઉર્જા મેળવી રહ્યું છે તો જે કંઈ પણ કાર્ય તંત્ર કે પદાર્થ દ્વારા થશે એ ઋણ આવશે, અને જે પરિબળ કાર્ય કરી રહ્યું છે એ તો ઉર્જા ગુમાવી રહ્યું છે, મતલબ એ ઉર્જા સપ્લાય કરી રહ્યું છે. તો જે કંઈ પણ કાર્ય પરિબળ દ્વારા થઈ રહ્યું છે એ કેવું આવશે? ધન આવશે. તો કોઈ પણ તંત્ર કે પદાર્થ પર જ્યારે કાર્ય થાય ત્યારે એની ઉર્જામાં શું થાય? વધારો થાય. બરાબર? તો અહીંયા ટોટલ આપણે 3 કેસ લેવાના છે કાર્ય ઉર્જા પ્રમેયમાં. સૌથી પહેલો જે કેસ છે એ આપણો દ્રઢ પદાર્થનો છે. બરાબર? દ્રઢ પદાર્થમાં કાર્ય ઉર્જા પ્રમેય કઈ રીતના લાગશે? તો દ્રઢ પદાર્થ વિશે આપણે એવું કહી શકીએ કે દ્રઢ પદાર્થને ડિફોર્મ કરી શકાય નહીં. બરાબર ને? આગળ આપણે લેક્ચરમાં સ્પ્રિંગનું ઉદાહરણ જોયું હતું કે સ્પ્રિંગને જ્યારે આપણે દબાવીએ કે સ્પ્રિંગને ખેંચીએ તો સ્પ્રિંગના આકારમાં શું થાય છે? ફેરફાર થાય છે. તો દ્રઢ પદાર્થ એક એવો પદાર્થ હોય છે કે જેના પર આપણે કોઈ બળ લગાવીએ તો એનો એ પદાર્થમાં કોઈ પણ ડિફોર્મેશન આવશે નહીં, મતલબ એના આકારમાં કોઈ ચેન્જીસ થશે નહીં. હવે કોઈ ડિફોર્મેશન આવતું નથી તો સિમ્પલી આપણે કહી શકીએ કે પદાર્થમાં સ્થિતિ ઉર્જા નો સંગ્રહ થશે નહીં, કારણ કે જ્યારે ડિફોર્મેશન થાય ત્યારે એ પદાર્થમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ પોસિબલ છે. હવે દ્રઢ પદાર્થમાં તો કોઈ પણ પ્રકારનું ડિફોર્મેશન થશે જ નહીં, તો એમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થશે નહીં. તો આપણે એવું કહી શકીએ કે જે કંઈ પણ કાર્ય દ્રઢ પદાર્થ પર કરવામાં આવે તે બધું જ કાર્ય તંત્રની અથવા તો પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર માટે જવાબદાર થશે. બરાબર ને? કારણ કે સ્થિતિ ઉર્જા તો સંગ્રહ પામવાનો સવાલ જ નથી. તો એ પદાર્થ પર જે કંઈ પણ આપણે કાર્ય કરીશું એ કાર્ય એ તંત્ર કે પદાર્થની ગતિ ઉર્જામાં ફેરફાર કરશે. આપણે એક ઉદાહરણ દ્વારા આ સ્થિતિને સમજીએ કે સપોઝ આપણી પાસે એક સ્મૂધ ગ્રાઉન્ડ છે. બરાબર? ઘર્ષણ રહિત ગ્રાઉન્ડ છે અને આના ઉપર આપણે એક બ્લોક મૂકેલો છે એમ ધારો. સપોઝ આ બ્લોક શરૂઆતમાં v1 વેગથી ગતિમાં છે. હવે આ બ્લોક ઉપર શું કરવામાં આવે છે? પાછળથી એક આ રીતના બળ લગાવવામાં આવે છે. તો આ બળ બ્લોકના વેગની દિશામાં જ લાગ્યો છે તો આપણને ખ્યાલ છે કે આ બ્લોકની જે વેગ છે એમાં શું થશે? વધારો થશે. તો સપોઝ કે t બરાબર 0 સમયે આ સ્થિતિ હતી અને t બરાબર t સમયે આ બ્લોકનો વેગ બદલાઈને કેટલો થઈ ગયો? v2 થઈ ગયો. તો સિમ્પલ આપણે અહીંયા કહી શકીએ કે v2 v1 કરતા વધારે હશે, કારણ કે જે બળ લાગ્યું છે એ બ્લોકના વેગની દિશામાં જ લાગ્યું છે. અને સપોઝ આ બ્લોક કંઈક s જેટલું સ્થાનાંતર કરે છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે બ્લોક પર થતું કાર્ય W કેટલું છે? કાર્ય, હવે આ જે બળ છે આ બળ કેવું છે? એક અચળ બળ છે. તો અચળ બળ વડે કાર્ય શોધવું હોય તો ડાયરેક્ટ આપણે બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર કરી દઈએ. તો બળ છે F અને સ્થાનાંતર થયું છે S.
આટલું કાર્ય બ્લોક પર કરવામાં આવ્યું, મતલબ આટલા મૂલ્યની ઉર્જા બ્લોકને મળી. હવે આને કારણે શું થયું, આ બ્લોકનો વેગ v1 હતો જે વધીને કેટલો થઈ ગયો, v2 થઈ ગયો. મતલબ જે બ્લોકની પ્રારંભિક ગતિ ઉર્જા હતી એ હતી હાફ એમ v1 સ્ક્વેર અને અંતિમ ગતિ ઉર્જાની થઈ ગઈ છે હાફ એમ v2 સ્ક્વેર. બરાબર. તો અહીંયા આપણને kf ગ્રેટર ધેન ki છે એ તો સિમ્પલ લોજિકલી ખબર પડી જાય, કારણ કે એના વેગમાં શું થયો છે, વધારો થયો છે. તો આ જે ગતિ ઉર્જાનો ફેરફાર આવ્યો છે એ કેટલો આવશે, તો સિમ્પલ અહીંયાથી આપણે કહી શકીએ કે જેટલું પણ કાર્ય આ બ્લોક પર કરવામાં આવ્યું છે એટલું કાર્ય આ બ્લોકની ગતિ ઉર્જામાં ફેરફાર માટે જવાબદાર છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે બ્લોક પર કરવામાં આવેલ કાર્ય એ ડાયરેક્ટ કોના માટે જવાબદાર છે, બ્લોકના ગતિ ઉર્જાના ફેરફાર માટે જવાબદાર છે. બરાબર. તો કાર્ય કેટલું થયું, w, અને ગતિ ઉર્જાનો ફેરફાર એટલે આપણે અહીંયા લખી દઈએ ડેલ્ટા કે. તો આ જે દ્રઢ પદાર્થ માટે કેસ છે એને આપણે કાર્ય ઉર્જા પ્રમેયમાં કંઈક આ રીતના લખીશું, કારણ કે અહીંયા સ્થિતિ ઉર્જાનો કોઈ કન્સેપ્ટ આવશે નહીં. બરાબર છે. તો પહેલો જે કેસ છે દ્રઢ પદાર્થ માટેનો લીધો છે આપણે, કે દ્રઢ પદાર્થમાં જે કંઈ પણ કાર્ય પદાર્થ પર કરવામાં આવે અથવા તંત્ર પર કરવામાં આવે એ બધું જ કાર્ય એ તંત્રની ગતિ ઉર્જાના ફેરફારમાં કન્વર્ટ થશે, એ બધું જ કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર માટે જવાબદાર થશે. તો w ઇઝ ડેલ્ટા કે લખી શકાય. સેમ એવી રીતના આપણે એક બીજો કેસ લઈએ કે જેમાં પદાર્થ અથવા તો તંત્રમાં ડિફોર્મેશન થઈ શકે. બરાબર. આપણે એવું પદાર્થ લઈએ છીએ, એવો તંત્ર લઈએ છીએ કે જેના પર બળ લગાવીએ તો એની અંદર એના આકારમાં શું થાય, ફેરફાર થાય. તો બેસ્ટ એક્ઝામ્પલ જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા સ્પ્રિંગ, એનું જ લઈ લઈએ, કારણ કે સ્પ્રિંગ પર બળ લગાવીએ તો સ્પ્રિંગ દબાય અથવા તો ખેંચાય. તો આપણી પાસે સપોઝ આ રીતનું એક દિવાલ અને ગ્રાઉન્ડનું સ્ટ્રક્ચર છે અને સપોઝ એક સ્પ્રિંગને આપણે x અંતર જેટલી શું કરી, દબાવી. બરાબર. સ્પ્રિંગની નેચરલ લંબાઈ સપોઝ અહીંયા કશેક હતી, આ હતી સ્પ્રિંગની પ્રાકૃતિક લંબાઈ, અને સ્પ્રિંગમાં જે આપણે કમ્પ્રેશન કર્યું છે સપોઝ x જેટલું કર્યું. તો અહીંયા આ જે સ્પ્રિંગને દબાવ્યું છે એ કોણે દબાવ્યું છે, બાહ્ય કોઈ વ્યક્તિ દ્વારા આ સ્પ્રિંગ પર બળ લગાવવામાં આવ્યું હશે આ દિશામાં. તો એનો વિરોધ કરતું એક સ્પ્રિંગ બળ વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે જે સ્પ્રિંગ લગાવશે એ બાહ્ય પરિબળ પર. તો અહીંયા આપણે જે સ્પ્રિંગ લીધી છે આગળની જેમ જ આ સ્પ્રિંગ આપણી આદર્શ સ્પ્રિંગ છે. તો આપણે એવું કહી શકીએ કે F અને FSP બંને દરેક બિંદુએ સમાન જ હશે, કારણ કે સ્પ્રિંગ કેવી છે, આદર્શ છે. તો અહીંયાથી આપણે લખી શકીએ F બરાબર kx. બરાબર. કારણ કે k આ સ્પ્રિંગનો બળ અચળાંક છે અને x જેટલું એમાં શું થયું છે, ડિફોર્મેશન થયું છે, x અંતર આપણે એને દબાવ્યું છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે બાહ્ય પરિબળ દ્વારા સ્પ્રિંગમાં જે કંઈ પણ કાર્ય કરવામાં આવ્યું એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં ફેરફારમાં વપરાઈ ગયું. બરાબર. તો અહીંયા આપણે વાક્ય લખી શકીએ કે બાહ્ય પરિબળ વડે સ્પ્રિંગમાં થતું કાર્ય અથવા સ્પ્રિંગ પર થતું કાર્ય એ ડાયરેક્ટ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં ફેરફાર કરશે. તો સ્પ્રિંગની પ્રારંભિક સ્થિતિ ઉર્જા UI કેટલી હતી, 0 હતી, કારણ કે પ્રારંભમાં જે સ્પ્રિંગ છે એ એની પ્રાકૃતિક લંબાઈ પર હતી. હવે બાહ્ય પરિબળ દ્વારા સ્પ્રિંગને x જેટલું દબાવવામાં આવે તો સ્પ્રિંગમાં જે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા, કેટલું આવશે, હાફ kx². તો જે કંઈ પણ કાર્ય આ સ્પ્રિંગ પર કરવામાં આવ્યું એ બધું જ કાર્ય આ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં ફેરફારમાં યુઝ થશે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે w = ડેલ્ટા u. કારણ કે જે કંઈ પણ પદાર્થ કે તંત્ર અહીંયા લીધો છે એ એવો પદાર્થ છે કે જેમાં ડિફોર્મેશન શક્ય છે. તો ડિફોર્મેશન જ્યારે શક્ય છે ત્યારે જેટલું પણ કાર્ય એ તંત્ર પર થશે એ બધું જ એની સ્થિતિ ઉર્જાના ફેરફારમાં વપરાશે. બરાબર. અને ત્રીજો કેસ આપણે લઈએ છીએ કે જેમાં બંનેનું કમ્બાઈન અસર જોવા મળે. તો ત્રીજા કેસમાં આપણે એક ઘણા પદાર્થોના તંત્રની વાત કરીએ, જેમાં દ્રઢ પદાર્થ પણ આવી જશે અને જેનો આકાર બદલાઈ શકે એવા પદાર્થ પણ આવી જશે. તો સપોઝ આપણી પાસે એક સ્મૂથ ગ્રાઉન્ડ છે, ઘર્ષણ રહિત ગ્રાઉન્ડ છે, અને આ ગ્રાઉન્ડ પર આપણે એક બ્લોક મૂકેલો છે
જેનું દળ m છે અને આ બ્લોક સાથે આપણે એક સ્પ્રિંગ આ રીતના લગાવેલી છે. એક છેડો સ્પ્રિંગનો બ્લોક સાથે કનેક્ટેડ છે અને એક છેડો કેવો છે? ફ્રી છે. હવે કોઈ બાહ્ય પરિબળ દ્વારા આ છેડા પર શું કરવામાં આવે છે? એક F બળ લગાવવામાં આવે છે. તો આ સ્પ્રિંગ શું થશે? કમ્પ્રેસ થશે. તો સ્વાભાવિક છે કે સ્પ્રિંગ એના બંને છેડે એક પુનઃસ્થાપક બળ લગાવશે. તો આ જે ડાબી બાજુનો છેડો છે એમાં આ તરફ એક સ્પ્રિંગ ફોર્સ લાગશે અને જમણી બાજુનો જે છેડો છે એમાં કંઈક આ તરફ એક સ્પ્રિંગ ફોર્સ લાગશે અને સ્પ્રિંગ આદર છે. તો આ જે સ્પ્રિંગ ફોર્સ છે FSP એ બાહ્ય બળ જેટલું હશે. હવે અહીંયા આપણે એવું કહી શકીએ કે આ જે સ્પ્રિંગ છે એ કમ્પ્રેસ થઈ રહી છે. બરાબર, સ્પ્રિંગ શું થઈ રહી છે? કમ્પ્રેસ. તો t બરાબર 0 સમય આ રીતની સિચ્યુએશન હતી અને અમુક સમય બાદ આપણે જોઈએ તો કંઈક આ રીતની સિચ્યુએશન હશે કે આ જે સ્પ્રિંગ છે થોડી દબાઈ ગઈ હશે અને આ બ્લોક ગતિમાં આવી ગયો હશે, કારણ કે બ્લોક પર એક સ્પ્રિંગ બળ લાગી રહ્યું છે. તો એ સ્પ્રિંગ બળને કારણે આ બ્લોકનો કંઈક વેગ પ્રાપ્ત થઈ જશે અને સ્પ્રિંગ પર ડાબી બાજુ એક બળ લાગવાને કારણે આ સ્પ્રિંગ થોડી દબાઈ ગઈ હશે. બરાબર, તો હવે કંઈક આ રીતનું સ્ટ્રક્ચર થઈ જશે કે જે સ્પ્રિંગ છે એ થોડી કમ્પ્રેસ સ્ટેટમાં હશે અને આ જે બ્લોક એની સાથે કનેક્ટેડ છે એમાં કંઈક વેગ આવી ગયો છે અને અહીંયા આપણે ડાબી તરફ F બળ લગાવીએ છીએ. ક્લિયર? તો એના વિરોધમાં આ જે સ્પ્રિંગ બળ છે એ કંઈક અહીંયા આ રીતના લાગતું હશે અને આ દિશામાં બ્લોક પર આ રીતના લાગતું હશે. તો સપોઝ કે આ જે સ્પ્રિંગ છે, સ્પ્રિંગમાં જે કમ્પ્રેશન આવ્યું એ સપોઝ x જેટલું છે. x જેટલી અંતર જેટલી સ્પ્રિંગ દબાઈ અને બ્લોક નો જે વેગ છે એ બ્લોક v વેગથી ગતિમાં આવી ગયો. તો અહીંયા આ બ્લોક પર આ સ્પ્રિંગ પર આપણે જે કાર્ય કર્યું અથવા એવું કહી શકાય કે આ સ્પ્રિંગ બ્લોકના તંત્ર પર આપણે જે કાર્ય કર્યું એ બધું જ કાર્ય બે વસ્તુમાં કન્વર્ટ થશે. એક તો આ સ્પ્રિંગ x અંતર જેટલી દબાણી તો એમાં એક સ્થિતિ ઉર્જા આવશે અને આ બ્લોકનો કંઈક વેગ પ્રાપ્ત થઈ ગયો છે તો એ બ્લોકમાં એક ગતિ ઉર્જા પણ આવશે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જે આપણે કાર્ય કર્યું W તંત્ર પર એ W સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાના ફેરફારમાં પ્લસ બ્લોકની ગતિ ઉર્જાના ફેરફારમાં યુઝ થઈ. બરાબર છે? તો આવા કોઈ તંત્ર માટે આપણે બંને વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે સ્થિતિ ઉર્જા પણ સંગ્રહ થાય છે અને ગતિ ઉર્જા પણ આવે છે. તો જે કંઈ પણ કાર્ય કરવામાં આવે છે તંત્ર પર એ બધું જ કાર્ય આ તંત્રની સ્થિતિ ઉર્જાના ફેરફારમાં અને ગતિ ઉર્જાના ફેરફાર બંને માટે જવાબદાર થશે. તો આ રીતના અલગ અલગ કેસમાં અલગ અલગ તંત્રમાં આપણે ખાસ ધ્યાન રાખીશું કે કાર્ય જે કરવામાં આવે છે એ પદાર્થની અથવા તંત્રની ગતિ ઉર્જામાં ફેરફાર કરે છે કે પછી સ્થિતિ ઉર્જામાં ફેરફાર કરે છે કે પછી બંનેમાં ફેરફાર કરે છે. બરાબર, તો આ જે થિયરમ છે આ થિયરમને કહેવાય છે કાર્ય ઉર્જા પ્રમેય, કે તંત્ર પર કરવામાં આવેલું બધું જ કાર્ય એની ઉર્જામાં ફેરફાર કરવા માટે જવાબદાર છે. હવે ઉર્જા સ્થિતિ ઉર્જા હોઈ શકે, ગતિ ઉર્જા હોઈ શકે અને બંને પણ હોઈ શકે. ક્લિયર? તો આઈ હોપ તમને કાર્ય ઉર્જા પ્રમેયમાં ખ્યાલ આવી ગયો છે. આગળના લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક પર જઈશું. થેન્ક યુ વેરી મચ.